હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર અને હું અહીં મારા ચેનલ ઉપર તમને તમારા અઘરા લાગતા સપનાઓને, તમારી અઘરી લાગતી ઈચ્છાઓને તમે તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી અથવા તો અમુક બ્રહ્માંડના નિયમોથી કેવી રીતના પૂરા કરી શકો છો ખૂબ જ સહેલાઈથી, એ મારા ચેનલ ઉપર સમજાવું છું. આપણો આની પહેલાંનો વિડીયો હતો કે ઓરા, આપણી આજુબાજુમાં એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ બને છે અને એ ફિલ્ડમાં એવું ચુંબક તત્વ છે, મેગ્નેટિક છે, કે એ બધી વસ્તુ એ જેવું છે એવું એ ખેંચીને લઈ આવે છે. એ કેવી રીતના બને છે શું મેં સમજાવ્યું, પણ છતાંય મને એમ થાય કે હજી એની ડીપ નોલેજ આપવા માટે હજી એક વિડીયો બનવો જોઈએ. એટલા માટે થઈને વધારે ડિટેલમાં એ વિડીયો હું લઈને આવી છું. મિત્રો, આજનો વિડીયો છે ને ખાસ બને તો કોઈ કામ કરતાં ન સાંભળો. શાંતિથી હેડફોન લગાવી, ઇયરફોન લગાવી, બેસી આંખો બંધ કરીને સાંભળો. અને એમાં એક હું કલ્પના કરવાનું કહીશ, એ કલ્પના તમે જરૂર કરો, જેથી કરીને તમારું એક આના ઉપર એક ડીપ નોલેજ ડેવલપ થશે, એક ઊંડું જ્ઞાન તમને મળવાનું છે. તો ખૂબ ધ્યાનથી સાંભળો મિત્રો. મેં સમજાયેલું છે કે ઓરા કોને કહેવાય અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ શું છે. તમે સમજો કે એક બલ્બ છે, એમાં લાઇટ આવે એટલે એની આજુબાજુમાં જે પ્રકાશ છે એનું ઓરા સમજી લેવાનું છે. તો આપણી આજુબાજુમાં આપણે પણ એક એનર્જી જ છીએ, આપણે પણ એક લાઇટ છીએ. તો આપણી આજુબાજુમાં પણ પ્રકાશ છે. એ પ્રકાશ એવો છે કે જે નરી આંખે નથી દેખાતો, અને આ બલ્બનો પ્રકાશ એવો છે કે આપણને નરી આંખે દેખાય છે. બસ આટલો જ ફેર છે. બાકી દરેક વસ્તુની અંદર એનર્જી છે અને દરેક વસ્તુનું પોતાનો ઓરા છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે, સજીવ નિર્જીવ બધાયનો, ખાસ કરીને સજીવોનો. એ કેવી રીતના ખબર પડે, તો હું તમને અહીંયા મારા આ ઓરા વિશેના ફોટા પણ તમને આપું છું કે આ જે એની એક ટેકનોલોજી ઓરા જાણવા માટેની, કે કોનો કેવો ઓરા છે એ જોવા માટે થઈ અને એક ટેકનોલોજી, એક ફોટોગ્રાફીમાં કલ્યાણ ફોટોગ્રાફી જેને કહેવામાં આવે છે, એના દ્વારા વિકસી છે. એના ફોટા હું તમને અહીંયા માણસના ઓરાના, વૃક્ષના પાંદના ઓરાના, એ બધા ફોટા હું અહીંયા મૂકું છું, જેથી કરીને તમને અંદાજ આવે કે અચ્છા આને ઓરા કહેવાય. અને આપણા પુરાણોમાં જે ભગવાનના પહેલાંના ચિત્રો, ફોટાઓ આવતો, એમાં પણ ભગવાનના મસ્તિષ્કની પાછળ એક ગોળ પીળા કલરના પ્રકાશવાળું ગોળ ચક્ર દોરવામાં આવતું. એ પણ ઓરા જ બતાવે છે, આપણું આભામંડળ. ઓરા એટલે આપણું આભામંડળ. હવે આ આભામંડળ છે એ કેવી રીતના બને છે, તો એ આભામંડળ છે ને એ આપણી એનર્જીથી બને છે. આપણી અંદર લાઇટ છે, એનર્જી છે. આપણા દરેક એક તો એ યાદ રાખવાનું છે કે આપણા મગજમાં, આપણા દરેક સેલ્સમાં બધે લાઇટ છે, બધે એનર્જી છે. એને લીધે જ આપણે ચાલીએ છીએ. દુનિયા આખી એનર્જીથી બનેલી છે, લાઇટથી બનેલી છે. તો આપણી અંદર એ લાઇટ છે, એ લાઇટ છે એ બારે પ્રકાશ. પણ એ લાઇટ છે ને આપણા મગજમાં, આપણા બ્રેઇનમાં છે, પછી આપણા વિચારોમાં છે, બધે છે. તો લાઇટને જેવી રીતના તમે એનર્જી છે, અને એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે આ એનર્જી છે ને ક્યારેય ડિસ્ટ્રોય નથી થતી. આ જે લાઇટ છે, જે શક્તિ છે, એ ક્યારેય નાશ નથી પામતી. એ છે જ અને એ રહેવાની જ છે. બસ એનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ, પણ આપણને જાણી જોઈને ઉપયોગ કરતા નથી આવડતો. એ એનર્જીનો જો તમે જાણી જોઈને ઉપયોગ કરો, જો તમે ઉપયોગ કરો કે મારે બલ્બ નહીંતર શોર્ટ તો લાગવાના જ છે. આપણે જ્યાં સુધી લાઇટના યુઝની ખબર નથી ત્યાં સુધી આપણને શોર્ટ લાગવાના છે, ગમે ત્યાં લાઇટ ચાલુ થઈ જવાની છે. પણ આપણને ખબર છે કે આ લાઇટ છે અને આમાં પ્લગ લગાવવાથી આ બલ્બ છે એ થશે, આમાં પણ પ્લગ લગાવવાથી એસીમાંથી ઠંડી હવા આવશે, આમાં પ્લગ લગાવવાથી ફ્રીજમાં ઠંડુ થશે. મતલબ એ લાઇટ છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કન્વર્ટ થાય છે, એ પોતાનું સ્વરૂપ લે છે. એ રીતના આપણી અંદર જે લાઇટ છે એ પણ અલગ અલગ સ્વરૂપ લે છે. પણ આપણે એ જાણતા જ નથી કે એને આપણે આપણી જાતે ઉપયોગ કરીને એના સ્વરૂપ આપણે લેવડાવી શકીએ છીએ. હવે એ લાઇટ છે એ આપણી આજુબાજુમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, મતલબ કે ઓરા બનાવે છે. ઓરા કેવી રીતના બને, હવે તમારે કલ્પના કરવાની છે. કલ્પનાથી જ આપણે સમજી શકશું. એટલે આંખો બંધ કરીને હું હવે જે બોલું છું ને એને તમારે કલ્પના કરી અને ફીલ કરવાની કોશિશ કરવાની છે. તમારે
ફીલ કરવાનું છે કે તમારી જે થર્ડ આઈ છે, આપણી જે ત્રીજી આંખ કહે છે, ત્રીજું નેત્ર, એ જગ્યા ઉપર ફોકસ કરવાનું છે. એ જગ્યા ઉપર તમારે એવું ફીલ કરવાનું છે કે અહીંયા એક બલ્બ છે, બરાબર. એ બલ્બ છે એ હું જે વિચારું છું એ વિચારોના પ્રકાશથી પ્રકાશિત થાય છે, અને એ બલ્બને કારણે મારી આજુબાજુમાં એક પ્રકાશનું ચક્કર બને છે, ગોળ ચક્કર બને છે. હવે એ બલ્બની એક ખાસિયત છે, એમાં જેવી વીજળી દઈએ ને એવો પ્રકાશ થાય છે, જેવી લાઇટ દઈએ, જેવી એનર્જી દઈએ એવો પ્રકાશ થાય છે. હવે તમારા વિચારોમાં બે પ્રકારની એનર્જી છે, નેગેટિવ, જો કે એને આપણે એ રીતે ઉપયોગ કરીએ, પ્રકાર એક, એનર્જી એક જ છે, પણ એનો નેગેટિવ ઉપયોગ કરીએ, પોઝિટિવ ઉપયોગ કરીએ, એટલો જ ફેર છે. તો જ્યારે તમે નેગેટિવ વિચારો છો તમારી અંદરથી, જેમ કે તમે એમ વિચારો કે ભાઈ આપણા નસીબ ખૂબ નબળા છે, દુનિયા ખૂબ જ ખરાબ છે, મેં તો અહીંયા ધક્કો જ ખાધો છે, મારી જોડે કોઈ લોકો સારા જ નથી હોતા, મારે પૈસા કમાવામાં ખૂબ જ સ્ટ્રગલ કરવી પડે છે, હું કોઈ દી હાજી જ ન રહું, હું હંમેશા બીમાર જ હોઉં છું, મારા ઘરના ખૂબ ખરાબ છે, બરાબર. આવા વિચારો કરો ને ત્યારે એ તમારો જે પ્રકાશનો બલ્બ છે, જે બલ્બ છે એ બ્લેક કલરનો પ્રકાશ તમારી આજુબાજુમાં કાળા કલરનો ઝાખો પ્રકાશ બનાવે છે. બલ્બનાથી કાળો ઝાખો પ્રકાશ આવે છે અને એ તમારી બાજુમાં એક ચક્કર બનાવે છે. હવે જે આ ચક્કર છે ને એને તમારે વિઝ્યુલાઇઝ કરવાનું છે કે આ ચક્કર છે ને એનામાં ચુંબકત્વ છે, એનામાં ચુંબક જેવો પાવર છે કે એ પોતાના જેવું જે હશે ને એને પોતાની તરફ ખેંચશે. મતલબ તમે એવું વિચારો કે ભાઈ મારા ઘરના ખૂબ જ ખરાબ છે, તો બીજે ઘણા બધા તમારા સ્ટાફમાં ખરાબ માણસો, પાડોશમાં ખરાબ માણસો, આ બધું તમારી તરફ ખેંચાશે, આ બધું તમારી તરફ આવવાનું છે. કારણ કે એ શક્તિ છે ખેંચવાની, આપણા ઇલેક્ટ્રોમેગ્નેટિક પાવરમાં, એટલા માટે. અને સમજો કે તમે એ બ્લેક ઝાંખો પ્રકાશ છે એને લઈ અને તમે તમારા જોબમાં કે તમારા બિઝનેસમાં કે આડોશ પાડોશમાં ક્યાંય ગયા છો. હવે સામેવાળું માણસ છે ને એ પણ એવું જ છે, મતલબ કે એની અંદર પણ એવા જ વિચારો છે ને, એનો બલ્બ પણ કાળા ઝાંખા પ્રકાશનો છે. તો એ શું વિચારે, એ એમ કે મારા ઘરના તો આવા જ ખરાબ છે, ઓલી આમ હતી, ઓલો આમ હતો, સ્ટાફ સાવ ખરાબ છે, ઓલા એમના પાસેથી પૈસા લીધા ના દીધા, હું તો બીમાર જ રહું છું, આ બીમારી થાય છે ને મને વાં દુખે છે ને ઓલું થાય છે ને, લોકો બહુ ખરાબ હોય છે ને મારી જોડે તો બહુ જ ખરાબ થાય છે, ભગવાન જાણે મેં હું પાપ કર્યા છે, આવું બધું એ બોલે, આપણે સાંભળીએ. એટલે એનો જે એ લાઇટ છે ને, એની જે લાઇટ કાળી ઝાંખી, એને આપણી લાઇટ ખેંચે પોતાની તરફ. એટલે વધારે આપણે એ માનવા લાગીએ વધારે કે હા ભાઈ સાચી વાત છે, દુનિયા બહુ ખરાબ છે, માણસો બહુ ખરાબ હોય છે, આપણે પૈસા કમાવા ખૂબ અઘરા છે, બીમારીઓ તો તરત થઈ જાય છે, બરાબર. આ બધી વસ્તુ આપણે પણ ખેંચવા લાગીએ. એટલે આપણો આ પ્રકાશ છે ને જોરદાર પાવરફુલ થવા લાગે, જે બ્લેક કલરનો પ્રકાશ છે એ જેટલો પાવરફુલ થશે ને એટલી જ પોતાના જેવી વસ્તુઓ ખેંચીને લઈ આવશે. એટલે એટલા જ આપણા જીવનમાં તકલીફો આવવાની છે કે હું ક્યાંય સક્સેસ ના મળે, મને પૈસા ના મળે, હું ગમે ધંધો કરું એમાં મને લોસ જ જાય, મને નોકરી ન મળે, મને યાદ ન રહે, આ બધું થવા લાગે. પરેશાની ઉપર આવે, કારણ કે આપણે આપણી આજુબાજુમાં એવું ચુંબક બનાવ્યું છે બ્લેક કલરનું, એ એવું આમ સ્ટ્રોંગ બનાવી લીધું છે કે એ એવું જ બધું લઈને આવે. હવે તમારે એક નેક્સ્ટ કલ્પના કરવાની છે કે સમજો કે તમે વિચારો છો, તમારી વિચારસરણી એવી છે કે ભાઈ હું તો ખૂબ જ લકી છું, મારી જે ઈચ્છા હોય પૂરી થાય છે, ભગવાનના આપણી ઉપર 4 હાથ છે, મારા જીવનમાં તો બધા જ માણસો ખૂબ જ સારા જ હોય છે, મારી અંદર તો એટલો પાવર છે ને કે હું જે વિચારું એ બની જ જાય છે, મને ખૂબ જ સહેલાઈથી ગમે ત્યાં સક્સેસ મળે છે, પૈસો કમાવાની મારા માટે સાવ સહેલી વસ્તુ છે, આ દુનિયા એટલી સુંદર છે ને કે જીવવાની મજા જ આવે, આપણે તો મોજે મોજ જ છે. જ્યારે તમે આવું વિચારો છો ત્યારે તમારે બલ્બ છે ને સુંદર સરસ મજાના વ્હાઈટ કલરનો પ્રકાશિત થાય છે, અને જેમ તમે એવું વિચારો છો એમ એ પ્રકાશ મોટો સ્ટ્રોંગ બનતો જાય છે, અને એની અંદર પણ ચુંબક તત્વ છે, એ પણ એના જેવું જ લઈને આવે કે ભાઈ સક્સેસ મને તો મળે જ છે, તો સક્સેસ લઈને આવે, સારા માણસો લઈને આવે, પ્રેમ લઈને આવે, પૈસા લઈને આવે, સુખ સુવિધાઓ લઈને આવે, જે
તમે અંદરથી વિચારો છો એ પ્રમાણે તમારો એ પ્રકાશ બને છે ને એવા માણસો તમારી પાસે આવે છે. હવે સમજો તમે આ વ્હાઇટ કલરનો પ્રકાશ લઈને બારે ગયા, સામે બ્લેક કલરના પ્રકાશવાળું માણસ છે. એ જ્યારે એમ બોલશે કે દુનિયા ખરાબ છે, લોકો આવા જ હોય છે, પૈસા કમાવા તો ખૂબ અઘરું છે, તો તમે તમારી અંદર એ બ્લેક પ્રકાશ પ્રવેશવાની કોશિશ કરશે, પણ તમારો વ્હાઇટ પ્રકાશ છે જેટલો સ્ટ્રોંગ હશે એટલું જ એ તમારાથી દૂર રહેશે. તમે એની વાતને ઊંધી કન્વર્ટ કરશો કે ના ભાઈ તમે એવું માનો છો, હું એવું માનતો નથી, મને તો એવું લાગે કે દુનિયા સરસ છે, આપણે જેવું ધારીએ એવું થાય છે, આપણે જેવું વિચારીએ એવું થાય છે. બરાબર, આ તમારી મેન્ટાલિટી એને અસર કરશે. એના બ્લેક પ્રકાશમાં થોડોક તમારો વ્હાઇટ પ્રકાશ જવાની કોશિશ કરશે, મતલબ એને થોડુંક સારું લાગશે તમારી બાજુમાં. આ છે આપણો ઓરા, આ છે આપણું મેગ્નેટિક ફિલ્ડ, જે દરેક વ્યક્તિમાં હોય છે, દરેક વસ્તુમાં હોય છે. કોઈ પણ મંદિરમાં જાઓ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા કોઈ પણ મૂર્તિની અંદર શ્લોક બોલી, દરેક શ્લોકમાં એક એનર્જી છે, આપણા દરેક શ્લોકમાં એક એનર્જી છે. એ શ્લોક બોલી અને એ જે પથ્થરની મૂર્તિ છે એને પ્રાણ આપવામાં આવે છે, એની અંદર એ ફિલ્ડ બનાવવામાં આવે છે, એ ઓરા બનાવવામાં આવે છે. અને જેટલા સારા સારા શ્લોક, સારા સારા લોકો ત્યાં જાય છે એટલો જ એ ઓરા છે એ સ્ટ્રોંગ થાય છે અને એટલો જ એ વધતો જાય છે. એ મંદિરની આજુબાજુમાં પણ લોકો સારા રહેતા હોય છે, ખરાબ માણસો બહુ ઓછા રહેતા હોય છે, કારણ કે એનો એ ફિલ્ડ છે ને એ વધતું જ જાય, વધતું જ જાય. એ રીતના સાધુ સંતોનો ઓરા પણ એટલો જોરદાર હોય છે. એટલે તો પેલું એક હિન્દીમાં તુલસીદાસજીએ લખ્યું છે, કોણે કોકે લખેલું છે કે ભાઈ સાધુ સંતો છે ને જેમ કે એક ચંદનના વૃક્ષ ઉપર ભલે ને 12 માસ ભુજંગ મતલબ સાપ છે એ વીંટળાઈને રહે પણ ચંદનના વૃક્ષને કાંઈ અસર થતી નથી. એવી રીતના સંતો પણ એવા હોય છે કે દુનિયાના ખરાબમાં ખરાબ માણસો વચ્ચે પોતે રહેતો હોય ને તો એને એની કોઈ અસર થતી નથી. કેમ કે એનો પોતાનો ઓરા જ એવો છે, એ પોતે. પણ એ ઓરા બને ક્યાંથી એ ખૂબ મહત્વની વસ્તુ છે. ઓરા 2 રીતે બને છે. એક તો તમે બહારનું તમારો ઓરા નબળો રાખો એટલે બહારનું તમારી અંદર આવે અને ક્રિએટ થાય છે. બીજું, તમારી અંદર પાવર છે, એ લાઇટ તમારી પાસે છે, એ લાઇટને કેવી રીતના ચલાવવું એ દરેક પાવર તમારી પાસે છે. તમારો ઓરા તમારે કેમ સ્ટ્રોંગ બનાવવો ને તમારી પાસે છે. જેટલો તમે તમારો વિચાર સ્ટ્રોંગ રાખશો, જેટલા તમે એવું માનવાનું ચાલુ કરશો કે ના ભાઈ હું જ ક્રિએટર છું, હું જ બનાવું છું, મારી અંદર જ પાવર છે, મારે બસ એ પાવરને ઉપયોગ કરતાં શીખવાનું છે, એટલો જ તમારો ઓરા છે એ સરસ મજાનો બનશે. અને તમારી દુનિયાને, તમારા ઓરાને તમારી અંદરથી બનાવતા શીખો, બહારથી કંઈ અંદર ન લ્યો. સારી વસ્તુ છે તો લ્યો, કોઈનો સારો ઓરા છે, કોઈ સારું માણસ છે, એની પાસેથી બને એટલી શક્તિ તમે લેવાની કોશિશ કરો, એના વિચારો તમે તમારી અંદર ઉતારો, જેથી કરીને તમારો ઓરા મજબૂત થાય. પણ નબળા માણસો જોડે ન બેસવાનું ઓછું રાખો, બોલવાનું ઓછું રાખો, એમની વાતોને તમારી અંદર આવવા ના દો, જેથી કરીને તમને એની કોઈ ઇફેક્ટ થાય નહીં. અને યાદ જ રાખો કે મારો ઓરા મારા વિચારોથી બને છે, મારી એનર્જીથી બને છે. મારે કઈ એનર્જી આપવી ને એ મારા માટે ખૂબ મહત્ત્વનું છે. અને એ સારી એનર્જી આપવા માટે ખાસ મેડિટેશન તમને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, ચાલુ કરો મેડિટેશન. કાંઈ ન આવડે ને તો એક માળા કરો, તમારા જે પ્રિય ભગવાન હોય એના નામની એક માળા લઈને સવાર સાંજ એક માળા કરો. જોજો તમારું માઇન્ડ 2-1 મહિનામાં કેટલું શાંત થવા લાગશે. શાંતિથી બસ માળા કરો, માળા ઉપર ધ્યાન દો, તમારું મન ભાગશે. વળી પાછું લઈને આવો, વળી ભાગે વિચારો આવે, મતલબ વળી પાછું લઈને આવો તમારા માળાના જપ ઉપર. ખાલી 10 મિનિટ બેસતા શીખો. બીજું, તમે નેચર વચારે જાઓ, ત્યાં નેગેટિવ વિચારો ન હોય. નેચર છે ને, પ્રકૃતિ છે ને, એનો ઓરા સુંદર જ છે, કારણ કે કુદરત આપણા પ્રભુ પરમાત્માએ બનાવેલી છે, એની અંદર કોઈ નેગેટિવિટી હોતી નથી. તો એની પાસેથી તમે એની શક્તિ લઈ શકો છો. એ તમને ઇફેક્ટ કરશે, તમે બહુ શાંત થશો, બહુ મજા આવશે તમને એની જો. એટલે 10-15 મિનિટ ટાઈમ કાઢો તમારા માટે નેચર વચ્ચે રહેવાનો, ખેતરોમાં, જંગલોમાં, અગાસી ઉપર, બગીચાઓમાં, બરાબર, એમાં તમે રહેવાનું ચાલુ કરો. એટલે તમારો ઓરા છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે, એને વોર્ટેક્સ પણ કહેવામાં આવે છે, એ એકદમ સ્ટ્રોંગ થાય અને એવી જ વસ્તુ પોતાના તરફ ખેંચે. પણ મહત્ત્વની એક જ વસ્તુ છે કે તમે જે માનો છો એ પ્રમાણે તમારો બલ્બ થાય છે, મતલબ તમારો ઓરા બને છે. મેં તમને કલ્પના કરાવી, એ કલ્પનાથી જો તમે સમજી ગયા તો તમને
ખૂબ સહેલું પડશે. તમે વારંવાર તમારા મગજમાં વિચારશો કે ભાઈ હું મારા બલ્બને કઈ એનર્જી આપું છું, કેવા કલરનો પ્રકાશ, બ્લેક નીકળે છે કે વ્હાઇટ નીકળે છે. વારંવાર યાદ રાખો કે મેં શું વિચાર્યું હમણાં, જેથી કરીને કયો પ્રકાશ મારી બહાર નીકળે છે, કયું ફિલ્ડ રચાવાનું છે અને કઈ વસ્તુ મારી પાસે આવશે. આ તમને ખૂબ સરસ રીતે, મને એમ લાગે છે કે આજનું આ ઉદાહરણ લઈ અને તમને બેસ્ટ રીતે સમજાયું હશે કે મારા જીવનમાં કેવી રીતના બધું આવ્યું છે અને હવે મારા જીવનમાં મારે કેવી રીતના લઈ આવવું, શું લઈ આવવું. આ બધી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે મિત્રો. આજનો વિડીયો, આજની કલ્પના જો તમે શાંતિથી બેસી અને સમજી, એક વખત નહીં તો 2-4 વખત સાંભળો, સમજો, વિચારો, કોશિશ કરો. કારણ કે એક વિડીયો પછી 4-5 દિવસનો ગેપ એટલે જ હું રાખું છું કે તમે જે આગલો વિડીયો સાંભળો છે એને તમારા માઇન્ડમાં ઉતારો, પ્રેક્ટિસમાં ઉતારો, જીવનમાં ઉતારો અને પછી બીજા વિડીયો ઉપર સ્વિચ થાવ તો વધારે સારી રીતે તમને એ સમજાય, તમને એનો ફાયદો થાય. એટલા માટે આજથી વિચારવાનું ચાલુ કરી દો, તમારા બલ્બ ઉપર ધ્યાન રાખવાનું ચાલુ કરો અને બલ્બને કઈ એનર્જી તમે આપો છો એ જોવાનું ચાલુ કરી દો કે હું કઈ એનર્જી આપું છું, મારા બલ્બનો પ્રકાશ કેવો નીકળવાનો છે, મારી આજુબાજુમાં કેવો ઓરા થવાનો છે. ઓરાને સ્ટ્રોંગ બનાવતા શીખો. ઓરા છે એ તમારા ચક્રાઓના પ્રકાશથી પણ બને છે, તો ચક્રા ઉપર જો તમે મેડિટેશન કરો, ચક્રાને હીલ કરો તો પણ તમારો ઓરા સરસ બને, તમે એટલા સ્ટ્રોંગ બનો છો. ચક્રા પણ તમારી મેન્ટાલિટીને સ્ટ્રોંગ બનાવે છે. અને ચક્રાનો ક્લાસ લેવાનો હોય, કોઈને શીખવું હોય, પ્લીઝ કમેન્ટ કરો અથવા તો વોટ્સએપ નંબર આપેલા છે એના ઉપર મેસેજ કરો કે ભાઈ મારે ચક્રા શીખવું છે, ચક્રા શીખવું છે. જો ઈચ્છા મારી એવી છે કે જો વધારે લોકો થાય તો એક ક્લાસ ખૂબ સરળતાથી તમને ઇઝી પડે એ રીતનો એક ક્લાસ રાખી દેવામાં આવે ઓનલાઈન અને લોકોને શીખવાડવામાં આવે કે ભાઈ આ છે ચક્રા અને આ એના ફાયદા અને આવી રીતના તમે કરી શકો. એમાં ટોટલી બધું આવે, 2-3 કલાકનો આખો ક્લાસ હોય છે. તો કમેન્ટ કરજો અથવા તો મેસેજ કરજો પર્સનલી વોટ્સએપ ઉપર. અને આજનો તમને આ વિડીયો કેવો લાગ્યો એના ઉપર ખાસ કમેન્ટ કરજો મિત્રો. મને તમારા કોમેન્ટ જાણવાની ખૂબ જ ઈચ્છા છે કે તમને કેવું લાગે છે અને તમને શું પ્રશ્ન થાય એ પણ કોમેન્ટ કરો. એના જવાબ દેવા પણ મને ખૂબ જ ગમશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, શેર જરૂર કરો. બીજાને પણ યાદ કરાવો કે તમે જ ક્રિએટર છો, તમે જ તમારા જીવનને બનાવનારા છો, તમે જ બનાવ્યું છે જેવું છે એવું. હવે તમારી અંદર પાવર છે એને બદલવાનો પણ. અને યાદ રાખો મિત્રો, ડોન્ટ બી જસ્ટ લિસનર. આજનો વિડીયો ખાલી સાંભળીને ન મૂકી દેતા, બી અ ડુઅરર, કરનારા બનો. મગજને વારંવાર યાદ કરાવો કે ભાઈ બલ્બ છે, એનર્જી છે, એને કઈ રીતે મારે પ્રકાશિત કરવી, કયા સ્વરૂપમાં એને મૂકવી. આ વારંવાર યાદ કરીને જીવનમાં ઉતારો મિત્રો અને જુઓ તમારા જીવનને સુંદર બનતું. હા, થોડીક વાર લાગશે. કાળો બલ્બ જો વારંવાર થયો હોય તો એને વ્હાઇટ કરતાં થોડીક વાર પણ લાગે, પણ થશે જરૂર, એ પાકું જ છે. થેન્ક યુ.